મામલતદારશ્રીની આજે કચેરી સામે જે નર્મદાના નીર જે છે એ ખેડૂતો સુધી પહોંચે અને 2023ની અંદર ખેડૂતોને પાણી જે આપવાનું હતું એ આપ્યું નથી અને જે લાઈનો નાખાણી જે છે એ ખેતરોની અંદર એ અણઘડ વહીવટથી કોઈ પણ પૂર્વ આયોજન વગર એ લાઈનો નાખી છે, જેના લીધે ખેડૂતો પાણીથી વંચિત છે. એ ખૂબ ગંભીર બાબત છે અને અત્યારે જે સમય ચાલી રહ્યો છે, વરસાદ ખેંચાણો છે અને ખેડૂતોને પાણીની સખત જરૂર છે. પાણી કેનાલમાં આવશે એના લીધે કોઈ પ્રશ્ન હલ નહીં થાય, પણ ખેતરો સુધી જો પાણી નહીં પહોંચે તો ખેડૂતોને કોઈ ફાયદો થશે નહીં. હમણાં જ તમે થોડા દિવસ પહેલાં છાપામાં કે પછી આ ન્યૂઝોમાં જોયું હશે કે ધારાસભ્યની રજૂઆતથી પાણી આવ્યું. અરે ધારાસભ્યને આમાં પાણી આપવાનામાં ધારાસભ્યને શું રજૂઆતની જરૂર છે? રજૂઆત તો માત્ર ખેડૂતોને પાણી મળે એના માટે પ્રયત્નો કરવાના છે. 2-3 વખત ઉદ્ઘાટનો થાય એ કંઈક આ ખિલવાડ છે. અને અમે માંડવી તાલુકાની પ્રજાને કહીએ છીએ કે આજે અમે 24 કલાકના પ્રતિક ધરણા ઉપર છીએ, ઉપવાસો પર છીએ. જો કદાચ સરકાર અમારી વાત નહીં માને તો અમારે બીજા પર જ્વલંત પ્રોગ્રામો આપવા પડશે. મેં 15 દિવસ પહેલાં મામલતદારશ્રીને, નર્મદા નિગમને મેં લેટર લખેલું છે અને એમાં પણ મેં માંગ કરી છે, પણ આજ દી સુધી મને કોઈએ જવાબ આપેલું નથી. અમારા જે કાગળો છે એ પુષ્ટિ સમજી બેઠા છે, પણ એ ખ્યાલ રાખજો, આ લોકશાહી છે, બંધારણ આપેલા અધિકારો છે, એનામાં અમે કોઈ પાછી પાની નહીં કરી. પ્રજા જાગૃત છે અને પ્રજાના ટેકાથી અને અમે જે લડી રહ્યા છીએ એકલા માટે, પોતાના માટે નથી લડી, વ્યક્તિગત લડાઈ નથી, આ કોઈ પક્ષીય લડાઈ નથી, પણ માંડવી તાલુકાના ખેડૂતો માટેની લડાઈ છે. અને ખેડૂતોને કહું છું કે તમારા હિત એ સાચવવું એ અમારી ફરજ છે. અમે તો લડતા રહેશું, પણ તમે ટેકાથી ખુલ્લેઆમ આવી જાઓ. કોઈના આપણે ટુકડાથી પડતા નથી. તમારો હક ને અધિકાર જે છે એ અમે અપાવી જમશું. જાગો ખેડૂતો જાગો, એવી વિનંતી સાથે જય હિન્દ, જય ભારત. નમસ્કાર મિત્રો, હું દેવાંગ ગઢવી છું, જળ સંચય અભિયાન. અત્યારે આમ તો આ કોઈ રાજકીય પ્રોગ્રામ નથી પરેશભાઈ. આ ખેડૂતોના સમર્થનમાં આજે ખેરાજભાઈ જે વાડિયાના ગામ તાલુકા પંચાયત સદસ્ય છે, એમને જે ઉપવાસ 24 કલાકનો ઉપવાસનો એક નિયમ લીધો છે. આજે મામલતદાર સામે તારીખ 10/7ના સવારના અહીંયા આજે ઉપવાસના ધરણા કર્યા છે. ત્યારે મિત્રો, મારે સરકારશ્રીને કહેવું છે કે નર્મદાના નીર લગભગ 1980માં મને થોડીક સમજ આવી ત્યારથી નર્મદાની વાતો થાય છે કે કચ્છમાં નર્મદા આવશે ને આમ થશે ને ફલાણું થશે ને ઢીકડું. હજી હું વાતોય સાંભળું છું. હકીકતમાં ગ્રાઉન્ડ લેવલ ઉપર આપણે ગામડામાં, હું મારા ગામની વાત કરું, નાના ભાડિયાની કે ગુંદિયારી હોય કે તગડી હોય કે આ બાજુ અમારો જે પટ્ટો છે, મસ્કા ગુંદિયારી આ પટ્ટો છે, આ પટ્ટાની અંદર કોઈ ખેતરે પાણી મિત્રો પહોંચ્યો નથી. સરકાર નોંધ લે. મુખ્યમંત્રીશ્રીને પણ કહું છું, નોંધ લેજો. તમારી ટીમને માંડવીમાં મોકલજો, અમે ભેગા રહેશું. અને ખાસ કરીને કિસાન સંઘને ભેગો રાખે, ખેડૂતો આગેવાનને ભેગા રાખી અને હજી ખેતરે મિત્રો પાણી ક્યાં પહોંચ્યો નથી. અને ખાસ કરીને મારે માંડવી અને મુંદ્રા જે વિધાનસભાના ક્ષેત્ર છે, બધા ખેડૂતોને કહું છું, આ કોઈ રાજકીય છાવણી નથી. આ ખેડૂતોનો પ્રશ્ન, ખેરાજભાઈ ભલે ચોટેલા છે કોંગ્રેસમાં, પણ આ ખેડૂતો માટેનો પ્રશ્ન છે. આ ગામડિયાને ટીકાવવા માટેનો પ્રયાસ છે. ત્યારે સરકારના ઘણા બધા મુદ્દા એવા છે. આમ વાત કરવા જઈએ ને પરેશભાઈ તો 2 દિવસ લાગે. સરકારના પૈસા આવે છે, 100% આવે છે. 25 લાખના, 50 લાખના, 80 લાખના, કરોડના, 2 કરોડના ચેક ડેમો બને છે. પણ એમાં ભ્રષ્ટાચાર કેટલો થાય છે? કેમ કે હું જીવ પાણીનો છું, હું કોઈ રાજકીય માણસ નથી મિત્રો. અને જ્યારે ગામડીઓ ભાંગશે ને ત્યારે દેશ ભાંગશે. સરકાર એક બાજુ કહે છે, મોદી સાહેબ કહે છે કે આત્મનિર્ભર બનીએ, તો આત્મનિર્ભર કેવી રીતે બનશું? અત્યારે ખાલી 10 થી 15 દિવસ મિત્રો વરસાદ ખેંચાણી છે. અત્યારે આપ જોઈ શકો છો, દરેક ગામની પાણીની સમસ્યા છે. દરેક ગામની અંદર ગૌવંશ માટે ઘાસચારાની જરૂરિયાત છે. આજે 25 રૂપિયા એક ઘાસ, આપણે કહે ને ઓલો દક્ષિણ ગુજરાતમાંથી ચોખાનો ઘાસ આવે છે પરેશભાઈ, એ 25 રૂપિયા કિલો ખર્ચ્યા પછી પણ, આપ્યા પછી પણ ચારો નથી મળતો. અત્યારે મેક્સિમમ 50% ભૂસો આજે રાજસ્થાનમાંથી આવે છે. જે મેંદાની મિલો જે રાજસ્થાનમાં અહીંયા આવે છે, ત્યારે 25 થી 30 રૂપિયા એના પર ભાવ થઈ ગયા. એટલે સરકારને કેવું છે, ભૂપેન્દ્રભાઈને ખાસ કેવું છે મારે આજે, કે તમે તમારી ટીમને મોકલો, અમે તમારા ભેગા રહેશું. અમે સરકારના વિરોધી નથી, સરકાર સાથે રહેવા વાળા માણસો છીએ. પણ ક્યારે વિકાસમાં, ક્યારે સરકાર ચૂક કરશે ને ત્યારે સરકારનું કાન પકડવાનું કામ આ લોકશાહી છે, અમે કરશું 100%. આજે 15 વર્ષ થઈ ગયા પાણીનો માણસ છું. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ, તમે સારા કામ કરો છો, તમને અભિનંદન. પણ જે ગ્રાઉન્ડ લેવલ ઉપર જે કામ, ભ્રષ્ટાચારના કામ થાય છે, ચેક ડેમોમાં, તળાવમાં, સુજલામ સુફલામ આખી યોજના ભ્રષ્ટ બની ગઈ છે. એટલે ખાસ વિનંતી, 2 હાથ જોડીને મુખ્યમંત્રીને વિનંતી કરું છું, તો તમે આવો
મારા મોબાઈલ નંબર દરેક અને કચ્છની બધી ન્યૂઝ ચેનલોને કહું છું, પેપરવાળાને કહું છું, આ અને ખેરાજભાઈ ઉપવાસ જે રાખ્યો છે એમાં જરૂરથી મુલાકાત કરજો અને જેટલો બને એટલો વિડીયો વાયરલ કરજો. જ્યારે મિત્રો હું દેશથી બહારની વાત કરું, યુરોપની વાત કરું, બાજુમાં જ આપણા છેડા આપણે પાડોશી કહી શકે ચાઇનામાં, આજે ચાઇનામાં મિત્રો 50 કિલોમીટરે એક મોટી યુનિવર્સિટી છે ખેડૂતો માટે, ઓર્ગેનિક પ્રોડક્ટ માટે યુનિવર્સિટી બનાવી છે. આપણા ગામમાં આપણા ગ્રામ સેવકોને કાંઈ ખબર નથી કે શું વાપરું, બસ આ પાકનો ગ્રોથ નથી થતો તો કે યુરિયા નાખો, કે આમાં પોષણ તત્વો નથી મળતો કે ડીએપી નાખો. આ યેર છે. ગુજરાતનો વિકાસ, ભારતનો વિકાસ ક્યારે થશે? ઓર્ગેનિક ગાય આધારિત ખેતી થશે. અને ગૌવંશ જે રોડ ઉપર ભટકી રહ્યો છે, આજથી 25 વર્ષ પહેલા જે ગૌવંશ જ્યારે ભટકતો નહોતો, આજે આપણી બધાની એમાં આપણે પણ બધા જવાબદાર છે, સરકાર પણ એમાં ઘણી બધી જવાબદાર છે કે આપણે ગાય આધારિત ખેતી કરીએ અને ગામનું પાણી ગામમાં રહે. આજે હું એક નાનકડો તમને એક દ્રષ્ટા આપું. 2019 પરેશભાઈ અમે સમસ્ત મહાજન નામની સંસ્થા છે અમારી, ગિરીશભાઈ શાહ અને ગિરીશભાઈ સત્રા, અને સરકારી સહમતિથી અમારી આખા કચ્છની અંદર અત્યારે અમે લોકો 8 વર્ષમાં 100 ગામની ઉપર અમે જળ સંચયના કામ કર્યા છે. અમે જે ગામોમાં કામ, હોટાભાડિયામાં કામ કર્યો છે, તમે જોવા આવજો. જે એક કેસર આંબાનું ઝાડ નહોતું ને ત્યારે આજે 30,000 ઝાડ અમારા મોટા ભાડિયામાં છે. દરેક ગામ આના માટે હું તો દરેક લોકોને કહીશ, ખાલી સરકારને નહીં, ખેડૂતોને કહીશ કે ધાર્મિક આગેવાનને કહીશ કે ભાઈ તમે આને પાણી માટે જાગૃત બનો, જળ સંચય ગામો ગામ કરો, આત્મનિર્ભર ત્યારે બનશે, લોકો જાગે અને ખેરાજભાઈને સપોર્ટ કરો. એટલે કોઈ પક્ષપાત, કોઈ રાજકારણ વગર તમને સપોર્ટ કરો. આવો આપણો પ્રશ્ન મુખ્યમંત્રી સાંભળે એવી મારી ખાસ વિનંતી મુખ્યમંત્રીને.